હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં છો ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હું સવારમાં નહીં ધોઈ કામ પતાવી સવારનું ઘરનું અને આ નિશુ મેડમને ઉઠાડવા આવી છું. હવે નિશુ મેડમ ઉઠે તો સારું છે. વરસાદ આવે છે ને જાય છે એવું કરી રહ્યું છે. હવે આપણે નિશુબેનને ઉઠાડી જોઈએ, ઉઠે છે કે નહીં. હાય નિશુ. નિશુ, ગુડ મોર્નિંગ. ઊભી થા. જય માતાજી. એ નિશુ, નિશુનો અહીંયા બહુ જ ઊંઘ આવી રહી છે. શું કરવાનું પણ? નિશુ, ઓય ઉઠ. ગુડ મોર્નિંગ. ઉઠ 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 ઉઠ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. શું કરે? ઉઠવાનું મન નહીં થતું? કહું રૂમમાં એસી નહીં તો તમને એસી જેવી ફિલિંગ થાય. કેવું શીખવવા? ઊંઘી જ રહે, ઊંઘી જ રહે. ઉઠ આમ નાની માની. તો ખાવાના ટાઈમે ચા પાણી કરવાના. ઉઠ. ઊભી થા. જો ગાઈ કાને તમારે કંઈક એવું હોય, આ છોકરીની જાતને આટલું બધું ઊંઘાય? વહેલા ના ઉઠવું જોઈએ. પછી અમારી જેવી પરિસ્થિતિ થાય. અમે લોકો 12 વાગે ઉઠતા હતા, સાસરીમાં 5 વાગે ઉઠવું પડે. તકલીફ પડે. બનાવી જો આ ગાડી પડી છે બરોબર. હા. એ રીતે બધી બોલી બને અંદર. બોલ. આ વિનુ જો રોટલી નાખવા આયા, એ જો કચરો નાખ. આવી રીતે ગંદકી ફેલે ગાઈસ. આજે કઈ ગંદી ફેલાવો. મમ્મી સાહિલ કે પેલા વિનુ અને શું કે ગંદકી ફેલાવે એવું લાગે મને. બોલ કા હેલો ગાઈસ, મેને આજ રાજમા ચાવલ ખાए. ભૈયા બોલ रहा है तेरा जा. એ કે મારો બ્લોગ ના બનાય. मेरी बाबे बातें करने कहती है चाहिए उनका मेरे તો દેખો ગાઈસ, અમે બધાએ જમી લીધું છે. હવે આ બધા કામ પર લાગી ગયા છે. આ મમ્મી શું દેખાડી ચારનું નહીં ભાભી બતાવી નહીં. હું કે હા બોલો, હું કહો તમે? હા 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 મમ્મી મને ભાવ્યું કે અમારા જોડે ખાવાનું ગમતું નહીં એટલે બેહતા નહીં, હવે બોલાવતા નહીં. ઓકે, ના બોલાવતા. ના એવું કે મારા ભાભી મને ધમકી આપી રહ્યા છે. અત્યારે તમારા હું ખોટું બોલતી હોય તો મારા કાકીશ્રીને પૂછી જો કે નિષ્માબેનને કેને ખાધી છે ને કેને ખાવા આપી છે. પરાણી ખવડાવ્યું તો હું શાંતિથી આપણે આગળ લઈ જઈએ. ભાઈ આમ બધું ખાય જ નહીં. બે દિવસ ના એવું થઈ તો દેખો ગાઈસ, મારી બુરાઈ થાય છે, આપણે આગળ જતા રહીએ. તો ગાઈસ બધા મારી ચર્ચા કરતા હતા એટલે હું આવી ગઈ છું રૂમમાં. તો ચલો આપણે સુકાયેલા કપડાં લઈ લઈએ. દેખો ગાઈસ, અંદર સુકાવવું પડે છે બધું. હાય તો દેખો ગાઈસ, તમારા ઘરમાં બી આવું જ થતું હશે. ચલો આ તો મેં તો ગાઈસ મેં લઈ લીધા છે કપડાં. હેલો ગાઈસ, હવે જમવાનું ને અડધું બનાવ્યું, અડધું બાકી છે ને અડધું કરીને આવ્યા. આ છોકરાઓ જો અહીં ઊભા રહ્યા છે. હાય પિન્સુ, હાય નિશુ, હાય નવ્યા, હાય કામુ. શું કરો છો તમે બધા? રમો છો? શું રમો છો? આજે સન્ડે એટલે બધાના વાળ ધોવાનો દિવસ કહેવાય.
એવું જ લાગે નહીં બધા વાળ ધોવે રવિવારે. એવું કેમ કે રવિવારે જ તમને લોકોને ટાઈમ મળે? તો તને ક્યારે મળે? રોજ ધોવે? તો માથામાં વાળ છે? હા. બીજું બોલો, કંઈ કેવું છે ગાઈ છે તમારે? તાલ ઓહો બતા જો ગાઈસ આ કયું છે બતાવો તારા વાળ. જો ગાઈસ આ કયું તેલ વાપરે છે? રાજ ખુશ્બુ. ગાઈસ તમારા લોકોનો પણ આવા લાંબા વાળ કરવા હોય ને નવિયા જેવા તો કયું તેલ? રાજ ખુશ્બુ તેલ રાખજો. જો અમારા કડીની ઇવનિંગ આ બજાર છે. બજારમાં જઈને જ બતાવો. શું બોલ બીજું કંઈ કેવું છે તારે? આ છે અમારા ઘરનું આંગણું. અત્યારે બધા અમે ઉપર છીએ. બહુ જ મોટી હાઈટમાં નાની હાઈટમાં એક જ છે પણ બહુ મોટી છે. હા. બીજું કંઈ બોલવું છે? ઓકે ગાઈસ જો આ બધું કડીનું બજાર સાંજના ટાઈમે. અહીંયા બજાર પણ જુઓ ને મંદીના કારણે બધું ખાલી ખાલી લાગે છે. રવિવાર છે પણ કંઈ લાગતું નથી કે રવિવાર છે એવું. બજાર એકદમ ખાલી લાગે છે. વાતાવરણ પણ થોડું શુદ્ધ અને થઈ ગયું છે. ગાઈસ આ છે ભાભી. શું કરો ભાભી? કઈ નહીં ફ્રી હો ભાભી. અને અહીંયા કાકી બનાવે છે ખાવાનું. શું કરું? તો ગાઈસ અમે જઈએ છીએ ધાબા પર. ઓહો એ કાલનો વિડીયો તો મેં હજુ મૂક્યો જ નહીં. એમને ગાઈસ જાંબુ ખાવા 2 દિવસના પડ્યા હતા. તો દેખો ગાઈસ આના હેર. હાય ગાઈસ. અમારા ફેમિલીમાં બધાના હેર ગ્રોથ જ છે આટલા બધા હે ને. વાવ દેખો ઉપર. આઈ લવ ધીસ સ્કાય. હાય નિકિતા શું કર? એવું છે? શું મીત શું કરે તું? કઈ નહીં. ચલો ગાઈસ જોવા જઈએ કે નિશુ લોકો શું કરી રહ્યા છે. હા અહીંયા તો બધું ટોળું ભેગું થયું હોય ને કંઈ. શું કરો છો? હાય કામુ શું કરે છે? ગામુ અહીંયા ફ્રી ફાયર રમી રહ્યો છે. હાય મીતુ શું કરે? કઈ નહીં. અરે મીતુ તો જય મહાકાલ ભક્ત. હાય બોલું શું કરે તું? અને આ 2 જણા શું કરી રહ્યા? વાવ મહેંદી યાર આવડે ખરી મહેંદી ની શું? આ શું મૂકે વેલો વેલો? એનો કહેવાય સ્માર્ટ મેન. હા તમારી સ્માર્ટ મહેંદી. જો ગાઈસ અહીંયા નિશુ નવ્યાને મૂકી રહી છે મહેંદી. તમારે પણ વિકાસ કરવો. જો તમારે પણ પાર્લરને લગતું કંઈ પણ કામકાજ હોય તો અમારા ઝાલા નિષ્માબાને સંપર્ક કરજો. મહેંદી આર્ટ હોય, નેલ આર્ટ હોય, અમારા નિષ્માબેન બધું જ કામ કરે છે ને નિષ્માબેન? તો હેલો ગાઈસ રાત પડી ગઈ છે. મેં જમી લીધું છે ગાઈસ. જમીને વાસણ ઘસવા બેસી ગયા છે. દેખો ગાઈસ જમવા બેઠા છે. અહીંયા કામુદી જમવા બેઠો છે. કામુ મારા કાકા ખાવા બેઠા છે. આ નિશુના એકના એક કાકા છે. જુઓ તમે લોકો એમને જોઈને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા નિશુના કાકા સંજુ ડીજે તરીકે ઓળખાય પણ છે અને પોતે ડીજેના પણ જેવા લગ્ન પ્રસંગે સારા માટે દરેક પ્રસંગે ઓર્ડર પણ લે છે. એટલે તમારે કોઈને આપવું હોય ગાઈસ તો અમારો સંપર્ક કરજો. 2 3 સ્ટાર્ટ.
તો હાય ગાઈસ, જુઓ અહીંયા નિશુ પેલે અત્યારે જે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે એ વિડીયો બનાવી રહી છે. હવે એમાં થોડું શું કરે છે આ વિડીયોમાં ખબર નથી પડતી. જરા કેવો ટ્રેન્ડ આવ્યો છે. હવે હળદર આવી, હતા સુધી નજર ઉતારવાનું આવતું હતું એ ઓછું પડતું હતું, તે હવે આ હળદરનો આવ્યો ક્રેઝ. કઈ રીતનો છે આ, શું ટ્રેન્ડ લાવે છે પબ્લિક? સિયા નવરા બેઠા બેઠા. ચાલુ કરજો ભાઈ. 2 દિવસથી અમે રાત્રે ગુડ નાઇટ તમે નથી કહી શકતા, કારણ કે 2 દિવસથી થોડું વાતાવરણ પણ બહુ ચેન્જ થયું હોય, એના કારણે થોડી તબિયત પણ નરમ થઈ ગઈ છે. એટલે વહેલા કામને પતાવીને ડાયરેક્ટ બસ બેડ જ દેખાય છે એટલે સૂઈ જઈએ છીએ. એ બદલ સોરી. હવે ટ્રાય કરશું કે અમે તમને રાતના પણ ગુડ નાઇટ કહી શકીએ. જય શ્રી કૃષ્ણ.